હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓજા ફાલ્ગુન ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. આજનો વિડીયો છે તે ધોરણ 8માં વિષય ગણિત ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. ચતુષ્કોણની સમજમાં આપણે આજે સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 5 જોવા જઈ રહ્યા છે. તમે દાખલા નંબર 5માં રકમ કીધી છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસ પાસેના ખૂણાનો માપનો ગુણોત્તર 3:2 છે. હવે તમારે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખૂણાના માપનો ગુણોત્તરને ધ્યાનમાં લેવાનો છે, જે 3:2 આપેલો છે. તો ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો. ચતુષ્કોણની આકૃતિ દોરવાની છે વિદ્યાર્થી મિત્રો, એ બી સી ડી, જેમાં બી નો ખૂણો છે 2x માપ છે, એનું કેટલું છે 3x છે. તો સૌથી પહેલા આકૃતિ પરથી લખવાનું કે ચતુષ્કોણ ABCD માં ખૂણો A અને ખૂણા B નું માપનું પ્રમાણ 3:2 છે. હવે A ખૂણા કેટલાનો છે 3x નો છે, B કેટલાનો છે 2x નો છે. આકૃતિ પરથી લખ્યું. હવે તમે આકૃતિ પરથી પણ બીજું પણ લખી શકો. માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર કેટલા 180 નું. A અને B નું માપ ખૂણો કેટલાનો થાય 180 નું, કારણ કે ચતુષ્કોણ છે 360 અંશનો હોય. તો આ A અને B નું કેટલું કીધું 180 અંશનો છે માપ ખૂણો. એ દેખાય એ બરાબર કેટલા માપ ખૂણો કેટલા અંશનો છે 3x, તો એ દેખાય ને આપણે 3x લખશું, વત્તા માપ ખૂણો B દેખાય ને 2x લખશું બરાબર 180. 3x વત્તા 2x બંનેનો સરવાળો કરો તો 5x મળે, અને 180 ના એવા ને એવા x ને આપણે આ કરતા બનાવી દઈએ. x કરતા બની જશે તો 180 ના છેદમાં 5 છે એ ક્યાં આવી જશે, છેદમાં આવી જશે, એટલે કે ભાગાકારમાં. તો 180 ને 5 વડે ભાગાકાર કરો 36 અંશ મળશે. માટે લખવાનું માપ ખૂણો એ બરાબર 3x. 3x એટલે 3x, 3 નો x હારે ગુણાકાર. x ની કિંમત કેટલી છે 36, તો 3 ગુણ્યા 36 કરો તો 108 અંશનો મળે વિદ્યાર્થી મિત્રો. માપ ખૂણો B, B ની કિંમત કેટલી છે અહીંયા આપણે લખી હતી કે B બરાબર 2x લખવાની છે. તો bx, તો 2 ગુણ્યા x ની કિંમત અહીંયા 36 છે, તો 2 ગુણ્યા 36 કરો તો તમને 72 અંશ મળે. રાઈટ. હવે તમે કહી શકો કે માપ ખૂણો A બરાબર માપ ખૂણો C. જો તમે અહીંયા જુઓ, માપ ખૂણો A બરાબર માપ ખૂણો C, માપ ખૂણો B બરાબર માપ ખૂણો D, એવું લખી શકો. હવે માપ ખૂણો C પણ કેટલા અંશનો હશે, આ C છે 108 અંશનો છે, D કેટલા અંશનો હોય 72 અંશનો હોય. માટે ચતુષ્કોણ ABCD માં A નો ખૂણો 108 અંશનો છે, B નો ખૂણો 72 નો છે, C નો ખૂણો 108 અંશનો અને D નો ખૂણો કેટલાનો છે વિદ્યાર્થી મિત્રો 72 અંશનો હોય છે. દાખલા નંબર 6, એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાના એક જોડના ખૂણાનું માપ સમાન છે, હે ને. તો ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો. ચતુષ્કોણ ABCD છે, રાઈટ. તમને અહીંયા ABCD આપ્યા છે, અમે અહીંયા લખેલા છે કે ચારેના A નું માપ 90 થાય, D નું માપ પણ 90 થશે, C નું માપ પણ 90 અને B ના ખૂણાનું માપ પણ 90 થશે. તો સૌથી પહેલા આપણે આકૃતિ પરથી સમજવાનું વિદ્યાર્થી મિત્રો. ચતુષ્કોણ ABCD કેવો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પાસ પાસેના બે ખૂણા A અને B કેવા આપેલા છે, પાસ પાસેના બે ખૂણા છે. તો હવે ખૂણા કેવા હોય, જો આ બંને કેવા હશે, એકરૂપ ખૂણો એકરૂપ ખૂણો B. માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર કેટલા અંશનો છે 180. A વત્તા B એટલે 180, A 90 નો B 90 નો એટલે 180 જ થઈ ગઈ આસપાસેના ખૂણા. હવે કીધું છે માપ ખૂણા A વત્તા માપ ખૂણા A બરાબર 180, એટલે માપ ખૂણો B બરાબર માપ ખૂણો A. હવે માપ ખૂણા A કેટલી વખત છે, 2 વખત છે, માટે 2 માપ ખૂણા A બરાબર 180. માપ ખૂણા A ને કરતા બનાવી નાખવાનો. 180 જે છે તે અંશમાં જશે અને 2 કેમાં જતા રહેશે ભાગાકારમાં. તો 180 ને 2 વડે ભાગો તો માપ ખૂણો એ કેટલા અંશનો મળે 90 અંશનો મળે. મેં એટલે કિંમત મૂકી દીધેલી છે. હવે B પણ કેટલાનો બને 90 અંશનો બને, પણ તમારે પ્રોપર પદ્ધતિમાં લખવાનું છે. અમુક યુટ્યુબમાં ડાયરેક્ટ લખી નાખે A 90, B 90, C 90, એ ખોટું પડશે. તમારે આખું ડિટેલમાં લખવાનું છે. માપ ખૂણો B કેટલા અંશનો છે 90 અંશનો છે. માપ ખૂણો A બરાબર માપ ખૂણો C બરાબર માપ ખૂણો B બરાબર માપ ખૂણો D. રાઈટ. આ કેવા થઈ ગયા સામસામેના ખૂણા, કારણ કે તમે A ની સામેનો ખૂણો C થાય તો B ની સામેનો ખૂણો D થશે.
માપ ખૂણો સી 90, માપ ખૂણો ડી 90, માટે કહી શકાય કે માપ ખૂણો એ 90 અંશનો છે, બી 90 અંશનો છે, સી પણ 90 અને ડી 90 અંશનો છે. માટે આ ચતુષ્કોણ કેવો છે? લંબચોરસ છે વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 7, આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ હોપ દર્શાવેલ છે. એક્સ વાય ઝેડ ખૂણાના માપ શોધો. ખૂણો શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે તે તમારે જણાવવાનું છે. હોપ છે HOPE. અહીંયા તમે જોશો ખૂણો x, અહીંયા ખૂણો છે y અને અહીંયા ખૂણો છે z. રાઈટ, એક્સ ઝેડ ની કિંમત આપણને આપી દીધેલી છે. અહીંયા કેટલી આપી છે? 40 અંશનો છે. આ x નો ખૂણો છે. રાઈટ, ઓકે. અને આ બહિષ્કોણ પણ કહી શકો કે બહારનો ખૂણો એ બરાબર કેટલાનો છે? 70 નો છે. તો ત્રિકોણ, અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ HOP, હોપનો બહિષ્કોણ ખૂણો POA છે. રાઈટ, તમે જોઈ શકો છો ખૂણો કયો બને છે આનો? POA. રાઈટ, એ બહિષ્કોણ કહેવાય એટલે બહારની બાજુ હોય. y વત્તા z બરાબર 70. y વત્તા z બરાબર કેટલું છે? અહીંયા y વત્તા z બરાબર 70 છે. માપ ખૂણો હોપ બરાબર કેટલો થાય? હવે તમને ખબર છે કે માપ ખૂણો હોપ કેટલા અંશનો છે? 180. HOP 180 અંશ. એમાંથી આપણે 70 શું કરી નાખશું? બહારનું છે તે આપણે માઇનસ કરી નાખશું. તો કેટલા થઈ ગયા? 70 બાદ કરો. માપ ખૂણો હોપ બરાબર 180 માંથી 70 ગયું તો 110. હવે તમારે લખવાનું કે x બરાબર હોપ, ખૂણો હોપ બરાબર ખૂણો હેપ સામસામેના ખૂણા છે. તમે જોઈ શકો છો હોપ અને હેપ સામસામેના ખૂણા છે. x નું માપ કેટલું મળ્યું આપણને? હવે આ 70 નો છે તો સામેનો કેટલાનો બને? 110 નો બને. રાઈટ, માટે PO રેખાખંડ સમાંતર EH રેખાખંડની PH શું બની ગઈ? PH રેખા તેની છેદિકા બની ગઈ. રાઈટ, PH ની શું બની ગઈ? તેની છેદિકા બની ગઈ. આ શું કહેવાય? એની છેદિકા જે ઇન્ટરસેક્ટ થાય છે. ખૂણો OPH બરાબર ખૂણો PHE યુગ્મ કોણ છે? ખૂણો OPH ખૂણો PHE આ યુગ્મ કોણ છે? y બરાબર કેટલા અંશનો છે? તો y આ કેટલા અંશનો બની ગયો? y પણ 40 અંશનો બની ગયો. y વત્તા z બરાબર કેટલાનો છે? 70 અંશનો છે. આપણે આગળ વાત કરી તેવી રીતે કે વિદ્યાર્થી મિત્રો y ની કિંમત 40 વત્તા z બરાબર 70. z ને કરતા બનાવી દો. 70 માંથી 40 જશે તો z ની કિંમત કેટલી મળી ગઈ? 30. માટે x બરાબર 110, y બરાબર 40 અને z બરાબર 30 મળશે. દાખલા નંબર 8, નીચેની આકૃતિ ગંશ અને રંશના સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એક્સ વાય શોધો. લંબાઈ સેમીમાં આપેલી છે. પહેલામાં છે ગંશ. તો પહેલી આકૃતિ ગંશની વાત કરી, GUN ગંશનું સ્પેલિંગ છે. રાઈટ, હવે S અને G વચ્ચેનું અંતર 3x છે. N અને U વચ્ચેનું અંતર 18 છે. SN વચ્ચેનું અંતર 26 છે અને G થી U નું અંતર છે 3y - 1. રાઈટ, બીજી આકૃતિ આપેલી છે રંશની. તો તમે રંશની આકૃતિ જોઈ શકો છો, સમાંતર બાજુ ચતુષ્કોણ. ઓકે, રાઈટ. હવે RUNS 4 પોઈન્ટ દર્શાવ્યા આપણે. R અને N વચ્ચે અહીંયા 16 નું અંતર છે. રાઈટ, S થી N વચ્ચેનું અંતર 20 છે. અને અહીંયા કેટલું છે? N ને R વચ્ચે XY નું x વત્તા y લખવાનું છે. અને અહીંયા N અને U વચ્ચે લખવાનું છે y વત્તા 7 છે તે લખવાનું છે. સૌથી પહેલું જે ગંશનું એનું સોલ્યુશન આપણે કરીશું. બે પ્રશ્ન પૂછ્યા છે. તો પહેલા પ્રશ્નનો જવાબ છે ગંશ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તમે જોઈ શકો છો કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ? GS બરાબર NU અને SN બરાબર GU સામસામેની બાજુ કહેવાય. હવે GS નું માપ કેટલું છે? 3x આપેલું છે. રાઈટ, તમે G થી S નું અંતર જુઓ તો 3x આપેલું છે. આકૃતિમાં તમે જોઈ શકો છો. NU નું માપ 18 છે, SN નું માપ 26 છે અને GU નું માપ છે 3y - 1. 3x બરાબર 18 એવા ને એવા મૂકો. x ને કરતા બનાવી દેશો તો 18 ભાગ્યા 3 તો x બરાબર કેટલા મળી ગયા? 6 મળી ગયા. હવે એ જ રીતે આપણે SN બરાબર GU નું વાત કરીએ તો SN નું માપ 26 છે અને GU નું માપ કેટલું છે? 3y - 1. તો 3y - 1 ને કરતા કરી દો. 26 છે તે ડાબી બાજુ છે તેને જમણી બાજુ લાવો.
-1 છે અને નીચે લાવો તો +1, તો 3y બરાબર 27. y ને કરતા બનાવી દો. 27/3, તો y ની કિંમત કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? આપણને મળી ગઈ 9. માટે લખી શકાય કે x બરાબર 6 અને y બરાબર 9 સેમી મળે. બીજા પ્રશ્નનો જવાબ છે, રંશ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. રંશના વિકર્ણો પરસ્પર દુભાગે છે. y + 7 બરાબર 20 અંશ, તો y ને કરતા બનાવી દો. 20 જમણી બાજુ છે તેને ડાબી બાજુ લાવે. આ +7 છે, જ્યારે નીચે આવે ત્યારે -7. 20 માંથી 7 કાઢો તો y ની કિંમત આપણને કેટલી મળે? 13 મળે વિદ્યાર્થી મિત્રો. હવે છે x + y બરાબર 16 માં y બરાબર 13 મૂકતા, એટલે x ની કિંમત x, y દેખાય ને આપણે કેટલા મૂકી દેવાના? 13 મૂકવાના. બરાબર 16 ના 16. x ને કરતા બનાવી દો. 16 ને કઈ બાજુ લાવો? જમણી બાજુ છે તેને ડાબી બાજુ. આ +13 છે, જ્યારે નીચે આવશે ત્યારે -13 થાય. તો 16 માંથી 13 ને શું કરો? બાદબાકી કરો. તો x બરાબર 16 માંથી 13 જશે તો કેટલા વધે? 3 વધે. માટે x ની કિંમત 3. માટે લખી શકાય કે y બરાબર 13 સેમી અને x બરાબર 3 સેમી થશે. દાખલા નંબર 9. જો સૌથી પહેલા રિસ્ક આપ્યું છે RSK રિસ્ક, અને બીજું આપ્યું છે ક્લુ CLUE. K ખૂણો 120 નો છે, R ખૂણો 60 નો છે, L ખૂણો 70 નો છે, S નો ખૂણો 60 છે. અહીંયા X બિંદુ આપેલું છે અને અહીંયા I બિંદુ આપેલું છે. આ C બિંદુ છે. ઓકે, તમે આકૃતિમાં જોઈ શકો છો. આ X બિંદુ છે, એટલું જરી ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ઉપરની આકૃતિમાં રિસ્ક અને ક્લુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો તમારે શું શોધવાનું છે? x શોધવાનો છે. રિસ્ક એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માપ ખૂણો r વત્તા માપ ખૂણો k બરાબર 180 અંશનો છે. માટે કહી શકાય કે માપ ખૂણો r વત્તા k ની કિંમત તમને આપેલી છે. k ની કિંમત 120 છે, બરાબર 180 અંશ. માપ ખૂણો r બરાબર 180 જમણી બાજુ છે તેને ડાબી બાજુ લાવો, અને વત્તા 120 છે, જ્યારે ઓછા નીચે આવશે ત્યારે શું થઈ જાય? -120 થશે. માટે માપ ખૂણો r 180 માંથી 120 બાદ કરો તો માપ ખૂણો r ની કિંમત કેટલી મળી? 60 મળી. તો હવે r 60 નો છે, તો s નો ખૂણો પણ કેટલાનો બને? 60 નો બને. એ તો ખબર છે તમને વિદ્યાર્થી મિત્રો. ચતુષ્કોણ ક્લુ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માપ ખૂણો E બરાબર માપ ખૂણો L બરાબર 90 અંશ. માપ ખૂણો E વત્તા માપ ખૂણો S વત્તા માપ ખૂણો X બરાબર કેટલા થઈ ગયા? 180. માપ ખૂણા E નું માપ છે 70 અંશ છે. માપ ખૂણા S નું માપ છે 60 અંશ છે. વત્તા x ના x રહેવા દો, 180 ના 180 બરાબર. 60 વત્તા 70 વત્તા 60 તો 130 અંશ. x છે ને x એવા ની વારી દો, 180 ના 180. x ને કરતા બનાવી દો, તો બરાબર 180 માંથી 130 બાદ જાય તો x ની કિંમત 50 મળશે. દાખલા નંબર 10. નીચેની આકૃતિમાં સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો. કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે? તો અહીંયા તમે જોઈ શકો છો KLMN. L નો ખૂણો 80, M નો ખૂણો 100. ચતુષ્કોણ LMNK માં માપ ખૂણો M વત્તા માપ ખૂણો L બરાબર 100 વત્તા 80 એટલે 180 અંશ. NM રેખાખંડ સમાંતર KL રેખાખંડ અને ML રેખાખંડને છેદવાથી બનતી છેદિકા એક બાજુના અંત કોણ છે? માટે લખી શકાય કે NM રેખાખંડ સમાંતર KL રેખાખંડ છે. દાખલા નંબર 11. આપેલી આકૃતિમાં જો AB રેખાખંડ સમાંતર DC રેખાખંડ હોય તો માપ ખૂણો C શોધો. ABCD આપી દીધેલી છે. B નો ખૂણો 120 નો અંશ છે. હવે આકૃતિ પરથી લખવાનું કે ચતુષ્કોણ ABCD માં AB રેખાખંડ સમાંતર CD રેખાખંડ છે. ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ છે. AB રેખાખંડ સમાંતર DC રેખાખંડની છેદિકા BC રેખા છે. માટે માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર 180. માપ ખૂણા B નું માપ કેટલું છે? અહીંયા આપે 120. માપ ખૂણા C નું નથી આપેલું, તો માપ ખૂણો C એવું ને એવું રહેવા દે, બરાબર 180. માપ ખૂણો C જે આપણે શોધવાનું છે ને કરતા બનાવી દો, 180 અંશ. હવે 120 જે વત્તા છે, જ્યારે નીચે આવે ને ત્યારે 120 શું થઈ જશે? બાદબાકીમાંથી વત્તા હોય તો ઓછા, ઓછા હોય તો વત્તા. માટે માપ ખૂણો C બરાબર કેટલા અંશનો મળ્યો? 60 અંશનો મળ્યો. તો તમે લખી શકો કે આ કેટલા અંશનો છે? માપ ખૂણો C એ 60 અંશનો છે. ઓકે, રાઈટ. આ રીતે લખશું. દાખલા નંબર 12. બાજુમાં આપેલા આકૃતિમાં જો SP રેખાખંડ
સમાંતર આરક્યુ રેખાખંડ હોય તો ખૂણો પી અને ખૂણા એસ નું માપ શોધો. જો તમે માપ ખૂણો આર શોધતા હોય તો માપ ખૂણો શું પી શોધવાની અન્ય પદ્ધતિઓ હશે તો તમે આકૃતિમાં જોઈ શકો છો. એસ પી ક્યુ આર, જે ક્યુ છે તે 130 અંશનો ખૂણો છે. માપ ખૂણો એસ વત્તા ખૂણો આર બરાબર કેટલા અંશનો હોય છે? એસ અને આર 180 અંશનો છે. તો એસ બરાબર ખૂણો એસ બરાબર 180 માંથી 90 અંશ બાદ કરો તો એસ કેટલાનો મળી ગયો? 90 અંશનો મળી ગયો. માટે અહીંયા લખી શકાય કે એસ કેટલા અંશનો છે? 90 અંશનો છે. પી વત્તા ખૂણો ક્યુ બરાબર કેટલા અંશનો છે? 180. તો આપણે હવે પી નું માપ ખૂણો પી શોધવાનો છે. તો 180 માંથી 130 શું કરવાનું? બાદ કરો. માટે ખૂણો પી પણ મળી જશે. ખૂણો પી કેટલાનો થઈ ગયો? 50 નો થઈ ગયો. કેટલાનો થઈ ગયો? 50 નો થઈ ગયો. ઓકે, તો આ રીતે આપણો સ્વાધ્યાય 3.3 અહીંયા સમાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરજો જો વિડીયો પસંદ આવે, અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી તમને આવનારા યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. અને બેલ નોટિફિકેશન દબાવી દેજો અને વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ યુઝફુલ વિડીયો આપણે તમારા માટે લાવતા રહેશું. નેક્સ્ટ વિડીયોમાં મળીશું નેક્સ્ટ ચેપ્ટર સાથે. ઓકે.